નમસ્કાર દોસ્તો, એમટીવી ન્યૂઝમાં સ્વાગત છે તમારું। તો સુરતમાં ઋષિ ભારતીના બાપુના સમર્થનમાં કોળી સમાજે મોરચો માંડ્યો છે। રામ ગઢવી અને કીર્તિ પટેલ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે માટે કોળી સમાજની માંગ ઉઠી રહી છે। કીર્તિ પટેલ અને રામ ગઢવીની સામે અનેક ગુનાઓ દાખલ છે અને પોસ્ટરોમાં લખવામાં આવ્યું છે કે સમાજનું દૂષણ કીર્તિ પટેલ સંતને બદનામ કરવામાં આવ્યા છે। ત્યારબાદ એ લોકો સોશિયલ મીડિયામાં એવું કહે છે કે આ સંત કોળી સમાજ સાથે જોડાયેલા છે, આવું નિવેદન આપે છે કોળી સમાજનો। બાકી સંત સર્વ સમાજના હોય છે, જેથી કોળી સમાજની લાગણી દુભાણી છે। રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી જે પોતાના પરિવાર સાથે કીર્તિબેન પટેલના વિડીયો કે ઓડિયો પણ સાંભળી ના શકે, આ આરોપી વોન્ટેડ છે। તો ગુજરાત પોલીસને ખરેખર માલુમ થાય કે જે વ્યક્તિના કારણે 2.5 કરોડ વસ્તી ની લાગણી દુભાણી છે અને 25 ગુનાનો આરોપી જે વિદ્યાર્થીઓ બાળકોના જિંદગી સાથે જેને ચેડા કર્યા હોય, ભવિષ્ય સાથે ચેડા કર્યા હોય, આ આરોપીઓ ખુલ્લેઆમ આશ્રમમાં જાય છે અને આ રીતનું વાતાવરણ ઉત્પન્ન કરે છે, બરાબર। તો ગુજરાતની પોલીસને પણ જાણ થાય કે આ સંપૂર્ણ ઘટનાક્રમ પ્રી પ્લાનિંગ સાથે થયેલો છે। તો આમાં જે પણ સંડોવાયેલા હોય તો તેના ઉપર કાયદાકીય પગલાં લેવામાં આવે। અને વાત રહે આશ્રમની, તો 5 મહિના પહેલા જે સાધુ સંતો જેને આપણે સંત તરીકે આપણે દીધા, કોળી સમાજ દ્વારા કીર્તિ પટેલ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે।